પંચમહાલના ડેરોર રેલવે સ્ટેશન અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન ઉપર અસર પહોંચી છે। પંચમહાલથી ખેડા અને અમદાવાદ વચ્ચેનો વાહન વ્યવહાર ડેરોર રેલવે અંડરપાસ દ્વારા થતો હોય છે, જે સદંતર બંધ થઈ જવા પામ્યું છે। ત્યારે ડેરોર સ્ટેશન ખાતે આવેલી પીકેએસ સ્કૂલમાં 2,500 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે। તેમને પણ શાળાએ આવવા જવા માટે જીવ જોખમમાં મૂકવો પડતો હોય છે। વિદ્યાર્થીઓને રેલવે અંડરપાસમાંથી છાતી સુધીના પાણીમાંથી પસાર થઈને જવું પડે છે, અથવા અંડરપાસના છાપરા ઉપરથી જોખમી રીતે ચાલીને શાળાએ જવું આવવું પડે છે। આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે રેલવે માર્ગ અને મકાન વિભાગ, ધારાસભ્ય અને સાંસદ સભ્યને અનેક વખત રજૂઆતો કરવામાં આવી ચૂકી છે, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી। આ છે પાવાગઢ અમદાવાદને જોડતો રોડ છે અને ડેરોર સ્ટેશન ગામ છે અને અહીંયા ગાડી બ્રિજનું કામ ચાલી રહ્યું છેલ્લા 8 વર્ષથી, જેનું કામ 8 વર્ષથી ચાલતા અત્યારે 60% પૂરું થઈ રહ્યું છે। એના વિકલ્પિક રસ્તા માટે હમણાં અંડરપાસ નારું આપવામાં આવેલું હતું। એમાં અંદર નારામાં ચોમાસાની વરસાદી પાણી ભરાતા એ નારું પણ બંધ કરવામાં આવે છે। તો અમારી જોડે એ સિવાયનો કોઈ રસ્તો બીજો છે નહીં કે અમારી અમે કાલો તરફ અવર જવર કરી શકીએ। અને અહીંયાથી હજારો માણસો અવર જવર કરતા હોય છે, એને માટે રસ્તો ના હોય, જેથી અમારે પતરાના શેડ ઉપરથી અવર જવર કરવી પડે છે। અને અહીંયાથી સ્કૂલના વિદ્યાર્થીઓ 2500થી વધુ વિદ્યાર્થીઓ આ રિસ્ક લે છે અને આ જોખમી રસ્તો બની ગયો છે, જેથી અમારે નારાની પણ ઝેરી વસ્તુઓ પણ હોય છે અને પાણી પણ વધારે હોવાથી જો કોઈ બનાવ બને, પાણી પડે તો એનો જીવનું જોખમ પણ બની શકે એમ છે અને રેલવે ક્રોસિંગ કરતાં પણ જીવ જોખમો હોય છે, એ રીતના રિસ્ક લેવો પડે છે। આ અંડરપાસ બને લગભગ 2 વર્ષ થયા અને 2 વર્ષથી આ પાણીની સમસ્યા છે અને અમે લોકો પ્રશાસન તરીકે, પંચાયતના વહીવટ તરીકે અમે માથે લઈ અને અમે આ પાણી કાઢવાની જોગવાઈ કરીએ છીએ અને રોજે રોજ અમે વરસાદી ગટર લાઈનનું પાણી કાઢીએ છીએ। શું માગણી છે ખાસ આને લઈને? પ્રજાની માગણી એવી છે કે આ પાણી આટલું બધું ભરાઈ ગયું છે તો રેલવે ટ્રેક પરથી ઓવરફ્લો થઈને પાણી ગંડાળામાં આવે છે, તો પ્રશાસન વધારાના 2 મશીન મૂકી અને પાણી કાઢવાની વ્યવસ્થા કરે। અમે તો અમારી રીતે એક મશીન ચલાવીને પાણી કાઢીએ છીએ।